નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે એક સારા સમાચાર આવી રહ્યા છે કે હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ જે છે એની ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ફિલ કરવાનું રહે છે। અને જે વિદ્યાર્થી મિત્રોને 2023-24 અને 24-25 માટેની સ્કોલરશિપ નથી આવી એ વિદ્યાર્થી મિત્રો માટે પણ સારા સમાચાર છે કે એ વિદ્યાર્થી મિત્રો હવે ફોર્મ જે છે ફરીથી ફિલ કરી શકે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે 2025-26નું ફોર્મની લાસ્ટ ડેટ કઈ રહેશે એની સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોને 2023-24 અને 24-25 આ બંનેનું ફોર્મ ફિલ કરવાનું બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ફોર્મ ફિલ કરી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। અને તમારી લાસ્ટ ડેટ કઈ રહેશે અને તમારે ફોર્મ કઈ રીતે ફિલ કરવું એનો પણ ટૂંકમાં વિડીયો આપણે જરૂરથી બનાવીશું। ફોર્મ કઈ રીતે ફિલ કરવું એક્ઝેક્ટ તમે જોઈને જે છે એ તમે ફોર્મ ફિલ કરશો તો તમને ચોક્કસપણે જે છે સ્કોલરશિપ મળી જશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં તમારે આની ઇન્ફોર્મેશન લેવા માટે જે છે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે ત્યાં જવાનું રહે છે। ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ છે એ જોવા મળી જશે। અહીંયા તમને લોગિનનો ઓપ્શન જોવા મળી જશે અને નીચે અહીંયા લેટેસ્ટ અપડેટ્સ છે એ જોવા મળી જશે। લેટેસ્ટ અપડેટ્સની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ જોવા મળી જશે। તમે જોઈ શકો છો કે ફિલિંગ પોસ્ટ મેટ્રિક ફોર્મ જે છે સ્કોલરશિપનું એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2025-26 ઇઝ ઓપન ફોર SC/ST સ્ટુડન્ટ્સ। જે SC/STના સ્ટુડન્ટ્સ છે એમના માટે જ અત્યારે ફોર્મ ફિલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ ફોર્મ ફિલ કરવાનું ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે અને લાસ્ટ ડેટ રહેશે 31/8/2025। આટલી તારીખ સુધીમાં તમારે આ ફોર્મ જે છે એ ફિલ કરી દેવાનું રહે છે। હજુ સુધી જે છે વેબસાઇટ પર આનું ફોર્મ જે છે ઓપન થયું નથી, ફોર્મ તમે ફિલ કરી શકતા નથી, પણ ટૂંક જ સમયમાં જે છે આ શરૂ થઈ જશે। ત્યારબાદ તમારે 31/8/2025 સુધીમાં જે છે એ આ ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે। બહુ બધા વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં ફોર્મ ફિલ કરવા જાય છે અને ત્યારે વેબસાઇટમાં એરરના કારણે જે છે એમનું ફોર્મ ફિલ થતા નથી સરખી રીતે, તો એના કારણે પણ સ્કોલરશિપ મળતી નથી। તો જેવું ફોર્મ ફિલ કરવાનું શરૂ થાય એવું તમે તમારું ફોર્મ જે છે ફિલ કરી શકો છો અને એનો વિડીયો પણ ચોક્કસથી બનાવીશું કે તમારે ફોર્મ એક્ઝેક્ટલી કઈ રીતે જે છે એ ફિલ કરવું। ત્યારબાદ અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2023-24 અને 24-25 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર SC સ્ટુડન્ટ્સ રિમેન રીઓપન ફ્રોમ 15/7/2025 ટુ 31/7/2025। આની અંદર તમને 15 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે અને આ સમયમાં તમારે જે છે તમારું ફોર્મ ફિલ કરી અને સબમિટ કરી દેવાનું રહે છે। આની અંદર જે થર્ડ યરમાં અત્યારે વિદ્યાર્થી મિત્રો હશે અને એમને ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં સ્કોલરશિપ ના મળી હોય તો એ જે છે ફર્સ્ટ યર અને સેકન્ડ યરની સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે અને થર્ડ યરની સ્કોલરશિપ માટે પણ અપ્લાય કરી શકે છે। જો બધું જ પ્રોપર હશે તો ત્રણેય વર્ષની સ્કોલરશિપ જે છે એક સાથે મળવાપાત્ર રહે છે। તો આ પણ જે છે SCના વિદ્યાર્થી મિત્રો માટે અત્યારે રીઓપન કરવામાં આવ્યું છે, બાકીના વિદ્યાર્થી માટે ઓપન કરવામાં આવ્યું નથી। અને જે સ્કોલરશિપના ફોર્મ જે છે SC અને ST સ્ટુડન્ટ માટે જે ઓલરેડી ફિલ કરવાના શરૂ થઈ ગયા છે અને આની લાસ્ટ ડેટ 31/8/2025 છે। તો આ પહેલાં તમારે આ ફોર્મ ફિલ કરી દેવાનું રહે છે। ત્યારબાદ અમુક બાબતો તમારે જે ધ્યાનમાં રાખવાની રહે છે એના રિગાર્ડિંગ પણ અલગથી વિડીયો બનાવીશું અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે એનો વિડીયો પણ આપણે જે છે અલગથી બનાવીશું જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે એની અંદર મળી રહે અને તમારી કેટેગરી પ્રમાણે તમે જે છે એ આ સ્કોલરશિપનું ફોર્મ ફિલ કરી શકો। તો આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી એમને સ્કોલરશિપ મેળવવા માગતા હોય એમની આને તમામ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।